ભરૂચની અંદર પીએસઆઈ ભરતીમાં ઘોટાળાના કેસમાં કરાય ખાતે પીએસઆઈની તાલીમ લેતો એક ડમી ઉમેદવાર મયુર તડવી ઝડપાઈ ચૂક્યો છે, જ્યાં હેકિંગ અને ટેમ્પરિંગ કરી કરાય ખાતે તેને પીએસઆઈની તાલીમ લેવાની શરૂ કરી હતી, પણ ભરૂચના વિશાલ રાઠવાના સ્થાને પોતાનું નામ યાદીમાં ઉમેર્યું હતું। વિશાલના પિતા તેરસીભાઈ રાઠવા ભરૂચના એસપી ઓફિસ ખાતે ફરજ બજાવે છે। સામાન્ય પરિવારમાંથી આવતા વિશાલના નામે મયુરે છેતરપિંડી કરી છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા અંકિત મોદી। અંકિત, આખરે નામ બનેના અલગ છે, તો કઈ રીતે તેણે આ ટેમ્પરિંગ કર્યું, કઈ રીતે આ ગેરરીતિ આચરી, તેને લઈને કોઈ ખુલાસો થઈ રહ્યો છે? જી જયેશ, આખા મામલાની જો વાત કરવામાં આવે તો આ એક આખો ડુપ્લિકેટ ઓર્ડર બનાવવાનો મામલો પણ ગણી શકાય કે જેમાં જે વ્યક્તિ છે વિશાલ, તેને સામે જે પોતાનું જે નામ જે છે તે ટેમ્પરિંગ કરી અને ઓર્ડરમાં નામ લગાવી દેવાયું હતું। સાથે સાથે આ ઉપરાંત આ ઓર્ડરના સાથે એન્ટ્રી પણ મેળવી લેવાઈ અને પીએસઆઈની તાલીમ પણ શરૂ કરી દેવાઈ। આખરે વેરિફિકેશનની પ્રક્રિયા ચાલી રહી દરમિયાન આખો ભાંડો ફૂટ્યો હતો। ભરૂચમાં જે યુવાનના પરિવાર છે તેમના દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જ્યારે આ તમામ પ્રકારની પરીક્ષાઓ સહિતની સિદ્ધિઓ હાંસલ કર્યા બાદ જ્યારે તેમને પુત્રને જ્યારે એડમિશન મળ્યું હતું તાલીમ માટે, ત્યારે હવે તે કયા પ્રકારની તપાસ ચાલશે, શું તેમના પુત્રનું પણ ભવિષ્ય જોખમાં છે કે કેમ, તમામ પ્રકારના પ્રશ્નો ઉઠ્યા છે। જો કે આ મામલે હવે તપાસની કડીઓ તેજ થઈ રહી છે, ત્યારે આખા મામલે હવે વધુ તપાસ તરફ નજર મંડાઈ રહી છે। જયેશ, આભાર અંકિત। તો આ સમગ્ર મામલો આખરે નવો જ એક ખોટો ઓર્ડર કાઢવાનો છે। આ ડમી ઉમેદવાર હવે ઝડપાઈ ચૂક્યો છે અને જોવાનું રહેશે કે આખરે આ સમગ્ર મામલે હવે શું કાર્યવાહી હાથ ધરાય છે, પરંતુ પીએસઆઈ ભરતીને મામલે આખરે ડમી ઉમેદવાર મયુર તડવી હવે ઝડપાઈ ચૂક્યો છે।